राज्य सरकारना युवक सेवा અને सांस्कृतिक प्रवृत्तिओ विभाग અને વહીવટીતંત્ર દ્વારા ભરૂચમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રાએ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કર્યું હતું। યાત્રામાં 100 ફૂટથી પણ વિશાળ કદનો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો। સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। યાત્રા દરમિયાન પરંપરાગત બેન્ડ અને સીધી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ પ્રસંગે ધારાસભ્યો, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજનો આ કાર્યક્રમ એ ભરૂચમાં ખૂબ ઐતિહાસિક રહ્યો। સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂરે આ પ્રકારના કાર્યક્રમના કારણે હવે જે ઘર ઘર તિરંગા હર ઘર તિરંગાનો જે અભિયાન આ કાર્યક્રમની શરૂઆતના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ જ સાર્થક બનશે અને સમગ્ર ભરૂચ જિલ્લો એ તિરંગામય બનશે। હજારોની સંખ્યામાં આપણે તિરંગા યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું। એમાં ખાસ કરીને નાના બાળકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનો જે પ્રાઇડનો અનુભવ છે, અનુભૂતિ છે એ કરવા બધા આમાં સામેલ થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા। એ બાબત હું જિલ્લા વહીવટી તંત્રથી બધાને આભાર માનું છું।